મુન્દ્રા સિટી પોલીસ દ્વારા પોલીસ પબ્લિક ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન. પરશુરામ 11 બન્યું ચેમ્પિયન. મુન્દ્રા શહેરમાં પોલીસ અને પ્રજા વચ્ચે સકારાત્મક સંબંધો મજબૂત બનાવવાના હેતુસર મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પબ્લિક ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ જિંદાલ કંપનીના સમાઘોઘા ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી, જેમાં ખેલાડીઓ અને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પોલીસ ટીમો, પત્રકારો તથા સ્થાનિક યુવાનોની ટીમોએ રમતમાં ભાગ લઈ રમતગમતના જઝ્બાને ઉજાગર કર્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન રમાયેલા તમામ મુકાબલાઓમાં સ્પર્ધાત્મકતા સાથે મિત્રતા અને ભાઈચારાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ટુર્નામેન્ટના પ્રારંભિક મુકાબલામાં આજે સવારે રમાયેલી મેચમાં પત્રકાર 11એ પોલીસ 11ને 7 રનથી પરાજિત કરી યાદગાર જીત મેળવી હતી. આ મેચમાં બંને ટીમોએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું અને દર્શકોને રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ શ્રી એસ.એમ. રાણા સાહેબે જણાવ્યું હતું કે પોલીસ અને પ્રજા વચ્ચે નજીકતા વધે તેમજ યુવાનોમાં રમતગમત પ્રત્યે રૂચિ વિકસે તે હેતુસર આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ દ્વારા સમાજમાં એકતા, શાંતિ અને સહકારનો સંદેશ ફેલાય છે. બપોરે 3 વાગે રમાયેલી ફાઇનલ મેચમાં જિંદાલ સમાઘોઘા 11 અને ભુજપળની પરશુરામ 11 વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ રોમાંચક ફાઇનલ મુકાબલામાં પરશુરામ 11એ ઉત્તમ રમત પ્રદર્શન કરીને જિંદાલ સમાઘોઘા 11ને પરાજિત કરી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. વિજેતા ટીમ પરશુરામ 11ને મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ શ્રી એસ.એમ. રાણા સાહેબ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓમાં રમતિયાળ ભાવના અને શિસ્તપૂર્ણ વર્તન જોવા મળ્યું હતું, જે આ આયોજનની સફળતાનું પ્રતિબિંબ છે. આ ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે મુન્દ્રા પોલીસના સવાભાઈએ પોતાની નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી અને મેચોને નિયમિત અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આયોજનમાં પોલીસ સ્ટાફ, સ્થાનિક આગેવાનો, યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓની મોટી સંખ્યામાં હાજરી રહી હતી, જે સમગ્ર કાર્યક્રમને વધુ સફળ અને યાદગાર બનાવવામાં સહાયક બની હતી. શિરાજ મલિક, આરિફ ખલીફા સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. नई बाइक लोगे लोग पूछेंगे कितना माइलेज देती है. अब आप अंदाजा लगाओगे या कि अंदाज. मुंद्रा में युवा टीवीएस लेकर आया है नवरात्रि का धमाकेदार ऑफर. सिर्फ 9,999 रुपए डाउन पेमेंट में घर लाएं टीवीएस स्पोर्ट या रेडियन. पाएं 4500 रुपए तक की छूट, 0% ब्याज और 2,000 रुपए तक एक्सचेंज बोनस. स्कूटर्स पर 11,000 रुपए तक कूपन डिस्काउंट. ऑफर 19 से 28 मार्च तक. अभी कॉल करें 9998872998, 9998812998. મારું નામ દીપેશ રાજગોર છે. આજે જિંદાલ સમાઘોઘામાં મરીન મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત, જેમાં પત્રકારની આજે મેચ હતી અને વિજેતા થઈ છે. તો મારી સાથે દિલીપભાઈ ગોર, મુકેશભાઈ ગોર અને સિરાજભાઈ અને મારા સાથી મિત્રો તમામ હાજર છે. તો દિલીપભાઈને પૂછે, દિલીપભાઈ, આયોજનમાં તમને કેટલી મજા આવી? આજે જ્યારે મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા ફ્રેન્ડલી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, ત્યારે એક તો એ કે પોલીસ અને પત્રકાર એ બંને પ્રજાની કડી છે અને તેને સંલગ્ન આજે જ્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી ગેટ ટુગેધરનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે, તે ખૂબ જ આનંદની વાત છે અને આવા જ કાર્યક્રમો, આવા જ આયોજનો થતા રહે તેવી મારી શુભકામના. તો મુકેશભાઈ ગોર સાથે આપણે વાત કરશું. મુકેશભાઈ ગોર, આજની આ ટુર્નામેન્ટ વિશે. આજે જે ટુર્નામેન્ટ યોજવામાં આવી છે એ બહુ સારી છે. પ્લેયર માટે આવનારા નવા ક્રિકેટર જન્મશે, આગળ વધશે, દેશનું નામ રોશન કરશે એવી મને અપેક્ષા છે. મારી સાથે સિરાજભાઈ એ પડ્યા કે સારા ક્રિકેટર છે અને બહુ સારું નામ છે મુન્દ્રા તાલુકામાં ક્રિકેટમાં. તો સિરાજભાઈ, તમને 2 શબ્દ. ખાસ કરીને આજે અમારી મેચ હતી અને પત્રકારની વાત કરું તો પત્રકાર હંમેશા તમારા જે પણ અવાજો છે એ અવાજ સરકાર સુધી પહોંચાડતા હોય છે અને એક કડી બનતી હોય છે. ત્યારે આજે જ્યારે સરસ મુન્દ્રા સિટી પોલીસ આવું આયોજન કર્યું, ત્યારે પત્રકાર ટીમ અમારી પણ એમાં ભાગ લીધું અને અમારી ટીમની વાત કરું તો અમારી ટીમે 97 રન્સ બનાવ્યા અને ખૂબ સરસ અમારી બેટિંગ કરી અને પછી અમારી જ્યારે સેકન્ડ ઇનિંગ આવી એમાં 7 રનથી અમે વિજય થયા. પરંતુ ક્રિકેટ એક અલગ વસ્તુ છે, પણ એ બાને અમે એક તમામ અમારી પત્રકાર ટીમ પણ અમે તમામ લોકો એકત્રિત થયા, એકબીજાને મળ્યા અને અમારું જે ટીમ છે અને જે ટીમ વર્કથી અમે રમે, અમારા દિલીપભાઈ આમ તો કેપ્ટન છે અને અમે MS ધોની પણ કહીએ છીએ એમને, તો એમના પ્રયાસથી, એમની મહેનતથી અને અમારી સમગ્ર ટીમે જે સંઘર્ષ કર્યું એટલે અમે વિજેતા થયા. એટલે મુન્દ્રા સિટી પોલીસનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કે આવા સરસ આયોજન ફક્ત ક્રિકેટ નહીં પણ અન્ય પણ બીજા આયોજન આવા થવા જોઈએ.